તાજેતરમાં અસમ સરકારે જે છે એ બાગેશ્વર બરુઆ ખેલ પુરસ્કાર જે છે એ શરૂ કર્યો. મિત્રો, બાગેશ્વર બરુઆ વિશે થોડી માહિતી જે છે તમને આપી દઉં. બાગેશ્વર બરુઆ જે છે 1966 ની અંદર એશિયન ગેમ્સ ની અંદર દોડમાં 800 મીટર દોડની અંદર જે છે ભારત માટે ગોલ્ડ મેડલ લાવ્યા હતા. આ બાગેશ્વર બરુઆ જે છે એ આવું નેશનલ લેવલે જે છે એ અથવા આંતરરાષ્ટ્રીય લેવલે જે છે ગોલ્ડ લાવનાર અસમના પહેલા વ્યક્તિ હતા. તેમની યાદમાં અસમ સરકારે જે છે એ બાગેશ્વર બરુઆ ખેલ પુરસ્કાર જે છે એ શરૂ કર્યો. આ પુરસ્કાર જે છે એ 6 કેટેગરીમાં શરૂ કરવામાં આવ્યો, જેમાં 3 કેટેગરી જે છે એ રાજ્ય લેવલની રહેશે, એટલે કે અસમની જે છે રહેશે, અને 3 કેટેગરી જે છે એ રાષ્ટ્રીય લેવલની રહેશે. આ 3 કેટેગરીની અંદરથી જે છે આપણે યાદ રાખવાની છે એ કે સાહેબ 2025 નો પહેલો પુરસ્કાર જે છે કોને આપવામાં આવ્યો? તો સાહેબ મનુ ભાકર જે છે એમને જે છે આ પુરસ્કાર આપવામાં. શા માટે આપવામાં આવ્યો? સાહેબ એ પહેલી એવા મહિલા બન્યા છે કે જે 2024 ની અંદર પેરિસ ઓલિમ્પિકમાં એક સાથે એક ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા. એટલા માટે એમને આપવામાં આવ્યું. અને 2025 ની અંદર જે છે એ લાઈફ ટાઈમ અચીવમેન્ટ કેટેગરી જે છે તેના અંદર સુનિલ છેત્રીને આપવામાં આવ્યું. બંને વ્યક્તિઓ વિશે થોડી માહિતી જે છે તમને આપી દઉં. મનુ ભાકર જે છે એ શૂટિંગ સાથે સંકળાયેલા છે અને 2024 ની અંદર પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા છે. અને સુનિલ છેત્રી જે છે ભારત તરફથી આંતરરાષ્ટ્રીય લેવલે ફૂટબોલમાં સૌથી વધારે ગોલ કરનાર ખેલાડી છે. ઓકે, આ જે છે એ ખાસ યાદ રાખજો. બાગેશ્વર બરુઆ પુરસ્કાર અસમ સરકાર. જય હિન્દ, જય ભારત.